ઇટાલિયા મુકા કાકાના ઘરે. મુકા કાકાના ઘરે. હમણાં જ મેં અહીંયા મુકેશ કાકાનો બંગલો જોયો અને હું તમને બતાવું મુકેશ કાકાનો બંગલો બિલ્ડિંગ એન્ટાલિયા. તો ફ્રેન્ડ અત્યારે આપણે મુંબઈમાં સી લિંક પાસે ઊભા છીએ અને બાંદ્રા વર્લી સી લિંક, આનું નામ છે બાંદ્રા વર્લી સી લિંક પાસે ઊભા છે ફોટોશૂટ કરવા માટે. અને એક ડિક્કીની રિમોટથી ડિક્કી નથી ખુલતી, તેની માટે થોડી પ્રોસેસ કરીએ છીએ. તો ચાલો દોસ્તો, બ્લોગમાં બન્યા રહેજો અંત સુધી. હમણાં હું સી લિંક તમને બતાવું.
આપણે પ્રભાદેવી સાઈડ જઈ રહ્યા છીએ અત્યારે. સી લિંકમાં બહુ મજા આવી અને અહીંયાથી રાઈટ લઈને આપણે પાછા સેન્ટ્રલ જશું હાજીઅલી સાઈડ. જે કે કપૂર ચોક આવી ગયા છે. Misunderstood, so misunderstood. My temper is બૃહદ bad, my mission is મુંબઈથી good. I never be મહાનગરપાલિકા ચોક labeled as એટલે good. I never be labeled as mentally stable. They all label હાજીઅલી me સાઈડ as a જઈએ છીએ. threat. Shot me off into space. Something I'll never forget. Shooting myself. ફ્રેન્ડ્સ, અત્યારે આપણે પ્રતીક્ષા બંગલો હમણાં જોવા મળ્યો. એટલે અહીંયા છે ને જ્હોન અબ્રામનો તે બંગલો છે શાયદ. कौन देख रहा है मैसेज करे कमेंट करे. હાજીઅલી, લોઅર પરલ અને મહાલક્ષ્મી આપણે એ સાઈડ જઈએ છીએ અત્યારે. લોઅર પરલ કહેવાય અહીંયા. અને અહીંયા આજે નવો બ્રિજ બને છે. આ પણ મુંબઈને કનેક્ટ કરે છે, બૃહદ મુંબઈને કનેક્ટ કરે છે. અને હવે આપણે હાજીઅલી સાઈડ જઈએ છીએ. અહીંયા બહુ બધા મોટા ફિલ્મ સ્ટારોના બંગલા છે. पावर बैंक क्या છે? તો ફ્રેન્ડ્સ, તમે આગળ બિલ્ડિંગ જોઈ શકો છો. શાયદ શું નામ લખ્યું છે? શાના. નમન શાના. નમન શાના છે બિલ્ડિંગનું નામ. નમન શાના. ટ્રાફિક પોલીસ, બહુ સરસ કામ છે ભાઈ. મુંબઈ ટ્રાફિક પોલીસનું ભાઈ. JSW જો અહીંયા આવી ગયા. ચાલો નીકળી જઈએ આપણે. ચાલો અહીંયા એક વિડીયો લેવો છે. આ રહ્યો આપણે ઓલી હું નામ ઈશા અંબાણીનો બંગલો આવી ગયો. એને જો મસ્ત બંગલો છે. મસ્ત. હા કરે ને ભાઈ. ઉસાડી. ઓકે ઓકે, થેન્ક યુ. ઈશા અંબાણીનું મકાન છે ભાઈ. તો આપણે બહુ પોશ એરિયામાંથી નીકળીએ છીએ અત્યારે ને સામે મુકા કાકાનો બંગલો દેખાય છે. એન્ટાલિયા ધ લેજન્સી કોનો બંગલો છે ભાઈ? કોઈ કોમેન્ટમાં જાણતું હોય તો જણાવજો કોમેન્ટમાં. એક્ઝેક્ટ આપણે સામે મુક્કા કાકાનું મકાન દેખાય છે. તમને ઝૂમ કરીને બતાવું. કાકા ઉપર ગરવા છે ભાઈ. જુઓ સામે એન્ટાલિયા દેખાય છે. આજે આપણે એના ઘરે ચા પીવા જવાનું છે મિત્રો. તો આપણા વીરુભાઈનો પોસ્ટ વીરુભાઈ અને અનંત અંબાણી બે ખાસ ફ્રેન્ડ છે ભાઈ. તો આજે આપણે એને મળવા જવાનું છે. કહેતા હતા વિરાંશને લઈને આવ્યા છો તો જરૂરથી આવજો મારા એન્ટાલિયા બંગલો પર. મસ્ત અહીંયા લોઢા લક્ઝરીનું બિલ્ડિંગ બને છે ભાઈ. વાહ ભાઈ, ઇમ્પિરિયલ. ખરેખર લોઢા કંપની છે બોલા, પણ સરનેમ છે લોઢા. તો હવે ફ્રેન્ડ વાગી ગયા છે 11:15. 11:55 થઈ ગઈ છે અને આપણે અત્યારે છીએ માલાબાર હિલ પર અને હાજીઅલી સાઈડ જઈ રહ્યા છીએ. આપણે માલાબાર હિલ પહોંચી ગયા છીએ આપણે. આ બધા પોશ એરિયા છે મુંબઈના. અરબો ખરબોપતિ અહીંયા રહેતા હોય છે. ચાલો ફ્રેન્ડ્સ, ક્યાં હુઆ. लाइक करे, शेयर करे, सब्सक्राइब करे चैनल को, कमेंट करना ना भूले. विरांश भाई खड़े हैं एकदम शांति से. विरांश શું કરી રહ્યો છે? કેટલી મસ્ત અદામાં ઊભો છે. જો મુંબઈ કા કિંગ કોણ? વિરાંશ રાવલ. વિરાંશ सबको हाय बोल दो. હાય ફ્રેન્ડ્સ, કેટલું મસ્ત બિલ્ડિંગ છે જણાવજો કમેન્ટમાં. જેગુઆર નો શોરૂમ છે ભાઈ અહીંયા. લેન્ડ રોવર, જેગુઆર, આ બધી ટાટાની કંપની છે. રેન્જ રોવર, મોરિયન ને બધી. તો અહીંયા આગળ આવી ગયા બધું જોવા માટે. પોર્શ આવશે હમણાં. પોર્શ
ફ્રેન્ડ્સ આપણે પ્રોપર મુંબઈની અંદર ચાલી રહ્યા છીએ અત્યારે અને તમને આ બધું બૃહદ મુંબઈ બતાવી રહ્યો છું હું. જો આ બધા મસ્ત હાઈવે બેઠા ફ્રેન્ડ્સ આપણે હાજીલીના સાઈડથી રોડ પરથી નીકળીએ છીએ અત્યારે. એ બહુ સરસ કન્સ્ટ્રક્શનનું કામ ચાલે છે, તમે જોઈ શકો છો. અને અત્યારે વાગી ગયા છે 12. જલ્દી આપણે સરસ મજાના હાજી અને જો આ છે ભુલાભાઈ દેસાઈ માર્ગ છે અહીંયા અને આપણે શાયદ અહીંથી નરીમન પોઈન્ટ અહીંયાથી જવાય છે દોસ્તો. એ બધા રેમંડ કંપનીના માલિકનો બંગલો છે દોસ્તો. ફ્રેન્ડ્સ આ છે રેમંડ કંપનીના માલિકનો બંગલો છે. જો તમે બિલ્ડિંગ દેખાય છે. અને અત્યારે આપણે પ્રોપર મુંબઈની અંદર ગાડી ચલાવીએ છીએ, બૃહદ મુંબઈની અંદર. ફ્રેન્ડ્સ અમે મોરીને બધું બતાવવા માટે લાવ્યા છે. એની મોબાઈલ લઈને બેસી ગયો છે અને હમણાં જ મેં અહીંયા મુકેશ કાકાનો બંગલો જોયો અને હું તમને બતાવું મુકેશ કાકાનો બંગલો બિલ્ડિંગ એન્ટાલિયા. આપણે અત્યારે પેડર રોડ ઉપર ગાડી ચાલે છે, આપણી પેડર રોડ ઉપર. અને આ જ રોડ ઉપર મુકેશ કાકાનું મકાન છે. તો અત્યારે આપણે આ પેડર રોડ ઉપર ગાડી ચલાવીએ છીએ અને અહીંયા પણ બહુ બધા ફિલ્મ સ્ટારોના અને બિઝનેસમેનોના બિલ્ડિંગ છે. અને ગરમી પણ એટલી જ છે ભાઈ, ફૂલ ગરમી થઈ રહી છે અત્યારે. ચાલો દોસ્તો વ્લોગમાં બન્યા રહેજો. ફાઇનલી અહીંયાથી મુકા કાકાની ગાડીઓ નીકળતી હોય છે, કાફલો એનો. બહુ મસ્ત સ્વામિનારાયણ મંદિર છે પેડર રોડ ઉપર, તમે જોઈ શકો છો. સ્વામિનારાયણ ભગવાનનું મંદિર છે અહીંયા. સામે મુક્કા કાકાનું ઘર છે. ફ્રેન્ડ્સ જો લોઢા બિલ્ડિંગ તમને દેખાય છે, એક્ઝેક્ટ એની બાજુમાં મુકેશ અંબાણીનું મકાન છે. હમણાં આપણે ત્યાં પણ જવાનું છે. તો ફાઇનલી દોસ્તો અત્યારે નક્કી થયું છે આપણે મુકા કાકાનું ઘર જોવા માટે જવું છે. તો ચાલો મુકા કાકાનું ઘર જોવા જઈએ. આપણે લેફ્ટ લેવાનું હતું પણ રાઈટ લઈ લીધું. જો સામે મુકા કાકાનું ઘર. તો ફ્રેન્ડ આપણે ફાઇનલી હવે પેડર રોડ ઉપર આવી ગયા છીએ અને અહીંયાથી આપણે મુકા કાકાનું ઘર જોવા જવાનું છે એન્ટાલિયા. અને તમને અમારો બ્લોગ કેવો લાગે છે જરૂરથી કમેન્ટ કરજો દોસ્તો. ચલો નીકળી ગયા. ચલો મુકા કાકાનું મકાન જોઈ લો બધા. લાઈક કરી દો, શેર કરી દેજો ચેનલને અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ફાઇનલી આપણે મુંબઈની અંદર મુકા કાકાના ઘરે આવી ગયા. આપણા ગુજરાતનું ગૌરવ એવા મુકેશ અંબાણી. તો ફાઇનલી આપણે અહીંયા મુકા કાકાનું ઘર તમને લોકોને દેખાતું હોય તો કમેન્ટ કરજો, लाइक करजो, शेयर करजो और सब्सक्राइब करवानो भूलता नहीं. हेलो फ्रेंड्स, अभी हम मुकेश अंकल के घर पहुंचने वाले हैं. यहाँ पे राइट तेरी लेफ्ट साइड में है. અહીંયા પાર્કિંગ છે, આવડો કાર પાર્કિંગ. મુકેશ કાકાનું પોતાનું છે કાર પાર્કિંગ ભાઈ. અહીંયા જોર્યું એન્ટાલિયા. ફાઇનલી દોસ્તો આપણે પહોંચી ગયા છે મુકેશ અંબાણીના ઘરે એન્ટાલિયા. તમે જોઈ શકો છો આપણી પાછળ મુકેશ કાકાનું એન્ટાલિયા અને મસ્ત અત્યારે ફોટોશૂટ કરીએ છીએ, વિડીયો. તો ફ્રેન્ડ્સ આપણે પહોંચી ગયા છે ઇન્ટાલિયા મુકા કાકાના ઘરે. મુકા કાકાના ઘરે. તો તમે જોઈ શકો છો અમારી પાછળ એ લોકો વ્લોગ બનાવવાની ના પાડે છે, એટલે અમે લોંગ વ્લોગ નહીં બનાવી શકીએ. પાછળ જે તમે જોઈ રહ્યા છો એ બિલ્ડિંગ મુકા કાકાની છે.
ચલો હા, ફ્રેન્ડ ઈ પાછળ આપણું વ્લોગિંગ નું જોઈ ગયો ને એટલે મેં કીધું વ્લોગ આ નો જો બનાવતા. ઇટાલી મુકા કાકા ઘરે છે? મુકા કાકા મુકા કાકા ઘરે છે? वाह भाई, फोटो क्लिक करा है? फोटो क्लिक कर सकते हैं? नहीं मजा आया। अच्छा लगा ओके चलो ओके भाई रुको भाई मस्त बेल्ट माउंट रोड જો તમે જોઈ શકો वाह भाई वाह मस्त मजा આવી ગયો ભાઈ મસ્ત ઘર છે ભાઈ નું और मैं ये जो मजा है हिंदुस्तान के हर व्यक्ति को देना चाहता हूँ। બધી બાજુ સિક્યુરિટી છે ભાઈ ની આ બાજુ મિલિટરીની ગાડીઓ ઓહો એ ચારે બાજુ એકલી પોલીસ જ છે હો ભાઈ ગજબ अच्छा ठीक है પોલીસ છે ગજબ અલ્ટ માઉન્ટ રોડ એમ લખેલું છે ને ઘર પર અલ્ટ માઉન્ટ રોડ હા અલ્ટ માઉન્ટ રોડ છે